મિત્રો અમે મુંબઈથી અત્યારે ફરવા જઈ રહ્યા છીએ મહાબળેશ્વર અને આખી ટ્રીપ છે ને હવે પ્રણવભાઈ તરફથી છે. પ્રણવભાઈ ધબધબાટી બોલાવે છે કારણ કે એને હે ને રિસોર્ટ બુક કરી નાખ્યો અને જે મુંબઈથી મહાબળેશ્વર જવાનો રસ્તો હોય ને બાય કાર અમે જઈ રહ્યા છીએ. પણ એ મારી ગાડી લઈને જવાની વાત થતી હતી ને તો પ્રણવભાઈ કે તમારી ગાડીને તમારે ડ્રાઈવ જ નથી કરવું, આપણે બીજી કેબ કરી લઈએ. રિસોર્ટવાળાને ફોન કરીને કેબ મગાવી લીધી, ડ્રાઈવર આવી ગયો, ગાડી આવી ગઈ. એટલે પ્રણવભાઈ આમ છે ને મને એવું લાગે મારા માટે ભગવાન બની ગયા હોય ને એવું લાગે. પ્રણવભાઈ ધબધબાટી જ બોલાવો છો? બસ 3-4 દિવસ આપણે ધબધબાટી બોલાવવાની છે, હા, કરવાનું છે 100%. એટલે હવે અમે રસ્તામાં છીએ અત્યારે. આગળ છે ને આ જો મુંબઈ પુણેનો એક્સપ્રેસ વે છે, આગળ જાય એટલે લોનાવલા આવે અને લોનાવલાની આગળ હવે એની પહેલા અમે ખાલાપુર કરીને એક ગામ આવે ત્યાં અમે ફૂડ કોર્ટની અંદર નાસ્તો કરવા માટે ઊભા છીએ અને અહીંયા પેટ્રોલ પંપ છે. ગાડીએ પેટ્રોલ પંપ પુરાવ્યું એટલે મેં કીધું ચાલો વિડીયો ચાલુ કરીએ, ધબધબાટી બોલાવડાવીએ. પ્રણવભાઈ પણ મોજ કરાવે છો પ્રાચી. તમે તો મોજ જ કયો ને. હવે પહેલા તો તમને એમ કહેતા હતા હવે 2 દિવસનો થઈ ગયું ને આમ બગડી ગયા ને આપણા દિવસ ને પૈસાના પાણી ને આમ ને તેમ કેટલી વસ્તુ બોલી ગયા. હવે તમને ભગવાન લાગે છે મારો ભાઈ. ભાઈ એમ વાત નથી પણ હવે ગાડી બાડી ને બધું પ્રણવભાઈએ સેટ કરી દીધું એટલે રેડી નો કહેવાય. એમ તમને અચાનક કેમ આમ બધી આમ ઈચ્છા થાય છે એમ કે ભાઈ મજા કરાવડાવીએ એમ? કેમ ભૂલી જાવ છો તમે યાર? મેં કીધું મહારાષ્ટ્રની બોર્ડરમાં આવ્યો એટલે બધું આપણું ખર્ચો. હા ઈ વાત બરોબર છે. હું કદી મહાબળેશ્વર ગયો નથી પણ હવે જો પ્રણવભાઈ એમ કે છે મહાબળેશ્વર એટલે મહારાષ્ટ્રમાં આવ્યા હોય ને એટલે પ્રણવભાઈ ની મહેમાન ગતિ બધી આપણે સ્વીકારવી પડે. પણ હવે પાછા જયારે ગુજરાત આવશે ને તો એટલે મારે મહેમાન ગતિ કરાવડાવવી પડશે એમ ને? એમાં જ હોય ને બધું. હા ઈ વાત બરોબર છે. 100%. પરસ જ રાખવાનું તો જ મજા આવે રહેવાની, તો જ સંબંધો આગળ વધે. આપણે એમ કહીએ એક તરફું તો એક તરફું કાઈ ન હોય. 100%. એટલે ઈ તો બધું જરૂરી છે જીવનની અંદર. આમ તેમ બધું હાઈલા રાખતું હોય પણ પ્રણવભાઈ ફૂલ મજા કરાવે છે, એમાં કોઈ શંકા ને શાન નથી. મિત્રો સાડો મારો કેવો મળ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો. હવે અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ, અરાઉન્ડ 7-8 જેવું થઈ જશે એટલે અમે રિસોર્ટ પહોંચી જશું અને અમારી ગાડીમાં બેસીએ અને વિડીયોને લાઈક અને શેર કરો. યસ મિત્રો, તો ફાઇનલી અમે લોકો રિસોર્ટ પહોંચી ગયા છીએ મહાબળેશ્વરની અંદર. જે અમારો રિસોર્ટ પ્રણવભાઈએ બુક કર્યો હતો અને જેનું નામ છે પરમ રિસોર્ટ. અત્યારે રાત પડી ગઈ છે, બપોરે અમે મુંબઈથી નીકળ્યા હતા. અહીંયા 2 રૂમ પ્રણવભાઈએ ધબધબાટી કરીને બુક કરી નાખ્યા. બહુ મજા આવી ગયો પ્રણવભાઈ પણ. સરસ છે ને? યસ, હજી પહોંચ્યા છીએ. વાતાવરણ એકદમ મસ્ત છે. મહાબળેશ્વરની અંદર ઠંડી ફૂલ છે. જોકે જેકેટ ને સ્વેટર ને એવું કંઈ અમે લઈ આવ્યા નથી, બધું મુંબઈ પડ્યું રહ્યો છે. પણ અહીંયા રાતના વાતાવરણ એવું છે ને કે ધબધબાટી બોલી જાય એવું છે. અને અહીંયા મસ્ત અત્યારે ગરમા ગરમ તાપણું ચાલુ છે. હવે આ તાપણાની અહીંયા જો ઠંડીની મજા છે. અહીંયા બધા બેસીને તાપણું કરીએ છીએ ને એવું બધું છે અત્યારે. લગભગ નવી જ પ્રોપર્ટી છે હમણાં. યસ, નવી પ્રોપર્ટી છે ને મસ્ત મજા આવે. મજા આવશે 100%. એટલે રાતના વાતાવરણની અંદર આ ટાઈપનો વ્યૂ છે મહાબળેશ્વરની અંદર. આ અમારો રિસોર્ટ છે જ્યાં અમે રોકાવાના છીએ. મસ્ત પ્રણવભાઈએ બધું સેટિંગ કર્યું છે. હવે આ સેટિંગ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. બાકી પ્રણવભાઈ હવે મારે એમાં કંઈ ઘટે એમ જ નથી. મહારાષ્ટ્રની અંદર આવ્યા એટલે પ્રણવભાઈ આમ રાજાની જેમ મને હેને ઉપાડી લીધો છે, આમ ખુરશી ઉપર બેહાડીને ધબધબાટી જેમ ઉપાડીને પહાડ પર ચડાવી દીધા. યસ, પહાડ ઉપર ચડાવી દીધા છે એટલે વાંધો નથી. પણ હવે જો તમને રૂમ બતાવી દઉં અત્યારે રાતના અંદર બતાવી દઉં તમને. આ ટાઈપના રૂમ છે બધા. 2 રૂમ રાખ્યા છે, ધબધબાટી જ બોલાવવાની છે. આ રૂમ છે ને ઓલો રૂમ છે. બાકી પરમ રિસોર્ટની અંદર મોજે જ કરવાની છે. રેડી? મોજે જોઈને હજી સવારનો વ્યૂ તમને બતાડશું. 100%. એટલે હવે કાલે તમને સવારની અંદર મહાબળેશ્વરની અંદર મોજ તમને બતાવવાની છે. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.